નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર એલઆરડી કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી બાબતે એક મહત્વની કહી શકાય એવી અપડેટ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। પ્રોવિઝનલ આન્સર કી બાદ ફાઇનલ આન્સર કી ક્યારે જાહેર થશે તેમને ધ્યાનમાં રાખીને મહત્વની કહી શકાય તેવી અપડેટ છે તે ત્યારે આપવામાં આવેલી છે। શું છે સંપૂર્ણ વિગત જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે એક્સ મતલબ કે ટ્વિટર ઉપર જે ઓફિશિયલ અકાઉન્ટ છે તેમના મારફતે 21 જુલાઈ 2025 એટલે કે આજના દિવસે 3 વાગ્યા મહત્વની કહી શકાય એવી અપડેટ આપેલી છે કે લોકરક્ષક કેડરની જાહેર કરેલી જે પ્રોવિઝનલ આન્સર કી છે તે અંગે મળેલા વાંધાઓની ચકાસણીની કામગીરી હાલ ચાલુ છે। જે આ મિત્રો 23 તારીખ સુધી વાંધા અરજી કરવાની હતી। વાંધા અરજીની અંદર જે પ્રોવિઝનલ આન્સર કીની અંદર સુધારા વધારા થઈ શકે એવી શક્યતાઓ હશે તો તે થશે અને પ્રોવિઝનલ આન્સર કીને ધ્યાનમાં રાખીને તે વાંધા અરજીને ચેક કરવામાં આવી રહી છે, ચકાસણી કરવામાં આવી રહી છે, તેમની કામગીરી હાલ ચાલુ છે। અને ફાઇનલ આન્સર કીની વાત કરીએ તો ફાઇનલ આન્સર કી છે તે આશરે 1 સપ્તાહમાં જાહેર કરવામાં આવશે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। જે આ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પ્રોવિઝનલ આન્સર કી ઉપર અત્યારે હાલ કામગીરી ચાલુ છે અને ફાઇનલ આન્સર કી છે તે લગભગ 1 સપ્તાહની અંદર જાહેર કરવામાં આવશે। આવી રીતની માહિતી છે તે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપેલી હતી, પરંતુ લોકરક્ષક ભરતી બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર આ જ માહિતી આજે જ ડિક્લેર કરેલી છે। મતલબ કે જે ટ્વિટર એકાઉન્ટના મારફતે આવતી માહિતી છે સેમ ટુ સેમ તે જ માહિતી અહીંયા પણ ડિક્લેર કરવામાં આવેલી છે કે ફાઇનલ આન્સર કી જાહેર કરવા બાબત લોકરક્ષક કેડરની જાહેર થયેલી જે પ્રોવિઝનલ આન્સર કી છે તે અંગે મળેલી વાંધાઓની ચકાસણીની કામગીરી હાલ ચાલુ છે અને ફાઇનલ આન્સર કી આશરે લગભગ 1 સપ્તાહમાં જાહેર કરવામાં આવશે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ નોંધ લેવી। આ રીતની મહત્ત્વની કહી શકાય એવી અપડેટ ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર પણ ડિક્લેર કરી દેવામાં આવેલી છે। અને આ પહેલાં આપણને મહત્ત્વના કહી શકાય તેવા સમાચાર મળ્યા હતા કે એલઆરડી કોન્સ્ટેબલનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે તે લગભગ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે અને ત્યારબાદ એલઆરડી કોન્સ્ટેબલનું પરિણામ છે તે જાહેર થઈ શકે છે। તો હવે જોઈએ અહીંયા ફાઇનલ આન્સર કે લગભગ 1 સપ્તાહમાં આવી જશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું 2 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર થશે અને ત્યારબાદ પરિણામ છે તે ડિક્લેર કરવામાં આવશે। આ રીતની માહિતી આપણને સોશિયલ મીડિયાના માધ્યમે મળેલી હતી। હવે જોઈએ ફાઇનલ આન્સર કી ક્યારે જાહેર થશે અને પ્રોવિઝનલ આન્સર કીની અંદર કેટલા સુધારા વધારા થઈ શકે છે। હવે તો ફાઇનલ આન્સર કી આવે ત્યારે જ આપણને ખબર પડે। તદુપરાંત આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો।